નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 ગુણના અને 4 ગુણના જે તમારી ખાસ બોર્ડ પરીક્ષા તેમજ દ્વિતીય પરીક્ષામાં પૂછાયેલા છે તે દરેક પ્રશ્નો આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 ગુણના જોવાના છીએ જે તમારી દ્વિતીય પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષામાં ખાસ કામ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે વાત કરી સૌપ્રથમ પદ આધારિત પ્રશ્નો જે કાવ્યના આધારિત હોય તે પ્રશ્નો અહીં આપણે સૌપ્રથમ જોવાના છીએ. તો સોનું તો આખરે સોનું જ છે, આમ આથી કહી શકાય. પ્રશ્ન નંબર 2 છે કે કલીને સાથી ક્રોધ ચડ્યો તેણે શો નિર્ણય કર્યો. પછી છે પ્રશ્ન નંબર 3 કે નાયિકાને સાથ દુઃખ વેઠવા પડે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, ભવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશો મોકલાવે છે. પ્રશ્ન 5, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું. પછી છે પ્રશ્ન નંબર 6 કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ છે, શા માટે. પ્રશ્ન 7, જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ સર્જાય છે. પ્રશ્ન 8, પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો. પ્રશ્ન નંબર 9 છે કે ચારેય દેવોએ એકબીજાને સા શ્રાપ આપ્યા. આ ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમારી ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આ વખતે પણ પૂછાયો છે. શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11, વાલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું પરિણામ શું આવ્યું. તો વાલિયાએ શું ગ્રામજનોને કહ્યું તે તમારે લખવાનું અને તેનું પરિણામ શું આવ્યું તે પણ લખવાનું. મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 12 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ પદ આધારિત જોયા. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 ગુણના જે ગદ્ય આધારિત હશે. અહીં વિદ્યાર્થી મિત્રો પદની જગ્યાએ આપણે ગદ્ય લખવાનું છે. જે મોટા પ્રકરણના આધારે પ્રશ્નો હોય તેને ગદ્ય આધારિત કહેવાય તે આપણે હવે જોવાના છીએ. તો કે પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની હતી. તો બીજો પ્રશ્ન છે ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો. પછી છે પ્રશ્ન નંબર 3 કે અમરનાથ યાત્રામાં લેખિકાને કયા અનુભવો થયા હતા. પ્રશ્ન નંબર 4 છે કે મેટ્રિક સુધીને અભ્યાસ કરનાર પદ્મશ્રીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય. તો કે અમરનાથ યાત્રા કઠિન છે એવું કઈ રીતે કહી શકાય. જો તમે પ્રકરણ ભણ્યા હોય તો તમે વગર વાંચી પણ પ્રશ્નોનો જવાબ લખી શકો છો. પ્રશ્ન 6, મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું. પ્રશ્ન નંબર 7, દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે. પ્રશ્ન નંબર 8, ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ શા માટે રખાયો. પ્રશ્ન નંબર 9, ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું હતું. પ્રશ્ન નંબર 10 છે કે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્યો કરવાના છે. પ્રશ્ન 11, ઉછીનું માંગનાર આવોની નજર એ લોકોની નજર કેવી હોય અને શા માટે. પ્રશ્ન નંબર 12, મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ફરી 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારે ગદ્ય આધારિત પ્રશ્નો પૂછાયા હતા તે જોયા છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે 4 ગુણમાં તમારે પદ આધારિત પૂછાયા છે તે જોઈ લઈએ. તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અખિલ બ્રહ્માંડમાં પદ્મ નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે. પછી છે બીજો પ્રશ્ન, દેવોએ નળ અને દમયંતીને કયા વરદાન આપ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, દમયંતી સ્વયંવરની કથા સમજાવો. રામબાણના પદનો મર્મ સમજાવો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. પછી છે પ્રશ્ન નંબર 5 કે ગોપી શ્યામ રંગની નજીક જવાની કેમ ના પાડે છે. પ્રશ્ન 6, નાયિકાએ પતિને મનાવવા શા પ્રયત્નો કર્યા તેનું શું પરિણામ આવ્યું. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરાવો. પછી છે પ્રશ્ન નંબર 9 કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બાની વેદના તમારા શબ્દમાં વર્ણવો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ગદ્ય આધારિત જોઈ લઈએ. તેમાં પણ પ્રશ્ન નંબર 1 છે કે ખીજડીયો ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. પ્રશ્ન નંબર 2, વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. પછી છે પ્રશ્ન નંબર 3 કે ઉછીનું માંગનારાઓની ખાસિયતો જણાવો અથવા ઉછીનું માંગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
પ્રશ્ન 4 અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક દ્રશ્યો વિશે પાઠના આધારે લખો. યુધિષ્ઠિર નાટકના અંતની ચર્ચા કરો. પછી છે પ્રશ્ન નંબર 6 કે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શિવલી પંકજનું ચરિત્ર ચિત્રણ કરો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઉદાલકનું પાત્ર લેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે 8 જેટલા પ્રશ્નો જે ગદ્ય આધારિત 4 ગુણમાં પૂછાયા હતા તે જોઈ લીધા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હજી 2 પ્રશ્નો બાકી છે કે ઉપાલીનું રેખાચિત્ર આલેખો અને 10મો પ્રશ્ન છે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આ 10 જેટલા પ્રશ્નો હતા જે 4 ગુણમાં પૂછાયા હતા. હવે આપણે વાત કરી લઈએ નિબંધ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ કયા પૂછાયા છે તે પણ એકવાર નજર તેના સામે ફેરવી લઈએ. અતિવૃષ્ટિ મેઘરાજાની મહેર કહે. બીજો પ્રશ્ન ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય વ્યાપી કેન્સર. ત્રીજો નિબંધ છે દીકરી ઘરની દીવડી. ચોથો મૈત્રીનો મહિમા. 5મો નિબંધ છે ઇન્ટરનેટના લાભાલાભ. 6થો નિબંધ છે મજબૂરી કે સામાજિક નિષ્ફળતા. અને 7મો નિબંધ છે ઋતુરાજ વસંતનો વૈભવ. તો આમ તો વિદ્યાર્થી મિત્રો નિબંધમાં ક્યારેય તમારે કંઈ વાંચવાનું થતું નથી. નિબંધ હંમેશા જાતે લખો ને તો જ સારા એવા ગુણ આવી શકે. તમને જે આવડતું હોય તમે લખી શકો છો નિબંધમાં. કારણ કે તમે શું પાકું કરો, તમે જે સમજો છો તે તમારે લખવાનું હોય છે. નિબંધ એટલે તમારે નિબંધ ખાસ વાંચવાના નથી. તમને જે આવડતું હોય તે તમે લખી શકો છો. જો તમને સાચી જ કંઈ ખબર ના પડતી હોય તો તમે વધુ ઊંડાણપૂર્વક સમજવા અથવા નિબંધનો જે અર્થ છે તેને સમજવા તમે કોઈ નિબંધને વાંચી શકો છો. જેમ કે ઋતુરાજ વસંતનો વૈભવ, આના વિશે તમને કંઈ ખબર જ ના પડતી હોય તો તમે થોડુંક એના વિશે માહિતી મેળવી અને આખો તમે તમારી જાતે નિબંધ લખી શકો છો. તો આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પણ તમને પસંદ આવ્યો છે. તમારે દ્વિતીય પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષામાં પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આજના વિડીયોમાં જોયા છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમારે સંપૂર્ણ PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. ત્યાંથી તમે સંપૂર્ણ PDFને મેળવી શકો છો. ફરી મળીએ નવા વિડીયોને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.